गुड मॉर्निंग फ्रेंड्स, हूँ पूजा मैम तमारू हार्दिक स्वागत करूँ छूँ। तो लास्ट 2 लेक्चर थी आपणे संधिना नियमों जोई रह्या छे। तेमां पहेला आपणे संधि एटले शुं, संधिना प्रकार केटला छे? 3 प्रकार छे, स्वर संधि, व्यंजन संधि अने विसर्ग संधि। एमां पहेला 2 लेक्चर में आपणे स्वर संधि अने व्यंजन संधिना 6 नियम भणी चूक्या छे। तो आजे आपणे पार्ट 3 में नियम नंबर 7 थी आपणे आजे अभ्यास शुरू करशुं। व्यंजन संधि अने विसर्ग संधि नो आजे आपणे अभ्यास करशुं। तो आजे 7मो नियम छे त वर्गना व्यंजन पछी त वर्गना व्यंजन पछी ल आवे तो ल आवे तो ते व्यंजन ने बदले ते व्यंजन ने बदले ल थाय छे। ल थाय छे। उदाहरण जोईए तो तद वत्ता लिन, तल्लीन। बराबर है। आपणे पहला ज उदाहरण में आपणे जोयुं हतुं तत् वत्ता लीन, तत् वत्ता लीन, तल्लीन। तो त वर्गना व्यंजन पछी ल आवे तो ते व्यंजनना बदले ल थई जाय। तो अहींया त नी जग्याए शुं थई गयुं? ल थई गयुं। बीजुं उदाहरण जोईए तो उद प्लस लास, उल्लास। अहींया ते द पण ई तज वर्गनो व्यंजन छे, एनी पछी ल आवेलो छे तो द नो शुं थई जशे? ल थई जशे। समझण पड़े छे बेटा? तत् ई पण त वर्गनो छे, एनी पछी ल आवेलो छे तो आ तत् नो त नो ल थई जशे। नियम 8 अ अथवा आ, अ अथवा आ सिवायना स्वर पछी अ आ सिवायना स्वर पछी श आवे तो स आवे तो मोटा भागे स नो श थाय छे। श नो श थाय छे। उदाहरण जोईए तो वी प्लस सम, वी प्लस सम तो विषम। तो अहींया जुओ શું છે કે અ આ સિવાયનો સ્વર અહીંયા આવેલો છે, ઈ આવેલો છે, તો
एनी पछी स्वर आवेलो छे, एनी पछी स्वर पछी स आवेलो छे तो एनो शुं थई जशे? श थई जशे। शुं थशे? श थई जशे। लखी लो फटाफट भाई नियम। लखाई गयु तत् लीन तल्लीन उद प्लस लास उल्लास वि वत्था सम विषम। नियम नंबर 9 नियम नंबर 9 हस्व स्वर पछी हस्व स्वर पछी छ आवे तो छ नो छ च छ नो चस छ छ छ थाय छे। दाखला तरीके स्व प्लस छंद स्वच्छंद। हवे अहींया जुओ हस्व हस्व स्वर छे एनी पछी छ आवेलो छे तो आ छ नी जग्याए छ थई जाय छे स्वच्छंद। नियम नंबर 10 अनुनासिक सिवायना अनुनासिक सिवायना व्यंजन पछी अनुनासिक अनुनासिक आवे तो आगला अक्षर ना
આગલા અક્ષર પ્રમાણે અનુનાસિક અનુનાસિક સિવાયના વ્યંજન પછી અનુનાસિક આવે તો આગલા અક્ષર પ્રમાણે અનુનાસિક મૂકવો. તો ઉદાહરણ છે વાક પ્લસ મય તો વાગ્મય. અહીંયા અંગનો પ્રોનાઉન્સ આવે છે. તો જુઓ આ અનુનાસિક સિવાયનું વ્યંજન છે, બરાબર. એની પછી અનુનાસિક આવે છે. જો અનુનાસિક છે તો જે તે વર્ગનો અનુનાસિક તે શબ્દને બદલે મૂકવામાં આવે છે. તે અક્ષરની જગ્યાએ જે તે અનુનાસિક મૂકવામાં આવે છે. તો અહીંયા કની જગ્યાએ અંગ આવી ગયું. બીજું ઉદાહરણ જોઈએ. ઉત પ્લસ નયન તો ઉન્નયન. હવે અહીંયા જુઓ છે અનુનાસિક સિવાયનો વ્યંજન, એની પાછળ અનુનાસિક છે. તો આ તનો શું થઈ જશે? અનુનાસિક થઈ જશે જે તે વર્ગનો. તો અહીંયા ત જ આપેલો છે, પહેલા અક્ષરમાં ત આપેલો છે, તો એનો અનુનાસિક થશે ન. તો અહીંયા અનુનાસિક આવશે ન. ષટ પ્લસ માસ ષણમાસ. તો અહીંયા જુઓ ટ એ અનુનાસિક સિવાયનો છે, એની પછી અનુનાસિક આવ્યો છે, બરાબર. તો આગળના અક્ષરનો અનુનાસિક આ અક્ષરની જગ્યાએ મૂકવાનો છે. તો ટ નો અનુનાસિક છે અણ, તો અહીંયા આવશે અણ. આ કોષ્ટક રાખવાનો મારે મેઇન ફાયદો આ જ છે કે હું તમને કોષ્ટક દ્વારા આ સમજાવી શકું. લખી લ્યો. નિયમ 11 નિયમ નંબર 11 અનુનાસિક સિવાયના વ્યંજન પછી હ આવ્યો હોય તો
તેની આગળ આવેલા વ્યંજનનું તેની આગળ આવેલા વ્યંજનનું વ્યંજન અને વર્ગનું ચોથો અક્ષર આવે. અનુનાસિક સિવાયના વ્યંજન પછી હ આવ્યો હોય તો તેની આગળ આવેલા વ્યંજન અને વર્ગનો ચોથો અક્ષર આવે. ઉદાહરણ જોઈએ તો પદ પ્લસ હતી તો દનો ત વર્ગનો છે તો ચોથો અક્ષર કયો થાય? 1 2 3 અને 4. તો અહીંયા શું આવશે? પદ્ધતિ. પદ્ધતિ. દની જગ્યાએ હ થઈ જાય, હનો દ થઈ જાય છે. નિયમ નંબર 12, વ્યંજન સંધિનો છેલ્લો નિયમ. નિયમ નંબર 12, છેલ્લે આવેલા મ પછી વ્યંજન આવે. તો છેલ્લે આવેલા મ પછી વ્યંજન આવે તો મને બદલે અનુસ્વાર વપરાય છે. તો છેલ્લે આવેલા મ પછી વ્યંજન આવે તો સમ વત્તા વાદ. તો અહીંયા મનો અનુસ્વાર થઈ જશે સંવાદ. પછી છે સમલગ્ન. સમ પ્લસ લગ્ન, સંલગ્ન. પછી જોઈએ સમ પ્લસ તોષ. સમ પ્લસ તોષ ઇઝ ઇક્વલ ટુ સંતોષ. તો અહીંયા જુઓ, દરેક જગ્યાએ મ પછી વ એટલે વ્યંજન. અહીંયા રીતે મ પછી લ વ્યંજન, મ પછી ત વ્યંજન. એટલે મ પછી વ્યંજન આવે તો મનો અનુસ્વાર થઈ જાય છે. અનુસ્વાર એટલે આ ઉપર બિંદી લખી લો. એટલે આપણે વ્યંજન સંધિના નિયમ અહીં સંપૂર્ણ કરીએ છીએ. હવે આગળ જોવાની છે તે છે વિસર્ગ સંધિ.
લખી લ્યો ફટાફટ. એટલે પછી આપણે વિસર્ગ સંધિ તરફ આગળ વધીએ. વિસર્ગ એટલે શું તે આપણે જોવાનું છે અને તેના 7 નિયમ પણ જોવાના છે. હવે જોવાનું છે આપણે વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિ. પહેલા વિસર્ગ એટલે શું તે આપણે જોઈએ. બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય, જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા જુદા ધ્વનિ પરિવર્તનો આવતા હોય છે. આવી સંધિને વિસર્ગ સંધિ કહે છે. હવે તમે લોકો એમ કહેતા હશો વિસર્ગ એટલે શું, એ જ નથી સમજાતું, એટલે સંધિ ક્યાંથી સમજાય? વિસર્ગ એટલે કોઈ શબ્દની પછી આવા બે ટપકા કરીએ છીએ આપણે, તેને વિસર્ગ કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ તો વિસર્ગ સંધિના નિયમો. વિસર્ગ સંધિના નિયમો. તો પહેલો નિયમ છે નિયમ 1, વિસર્ગ પહેલા અસ્વર અને પછી અસ્વર અથવા કોઈ ઘોષ ધ્વનિ અથવા વ્યંજન, ઘોષ વ્યંજન આવે તો હોય
તો વિસર્ગનું ઓ થાય, વિસર્ગનો ઓ થાય. ઉદાહરણ અધઃ પ્લસ ગતિ, તેનું થશે અધો ગતિ. હવે અહીંયા જુઓ કે ક અને ખ અઘોષ ધ્વનિ છે, ગ એ ઘોષ વ્યંજન છે. તો અહીંયા વિસર્ગ પહેલા પણ સ્વર છે અને એની પછી ઘોષ ધ્વનિ છે, તો વિસર્ગનો ઓ થાય છે. બીજું ઉદાહરણ જોઈએ. મનઃ પ્લસ બળ, તો મનો બળ. અહીંયા પણ અ છુપાયેલો છે અને બ પણ ઘોષ ધ્વનિ છે, તો તેનો થઈ જશે ઓ. અને સાથે સાથે સ્વર પણ રહેલો છે, તો થઈ જશે, શું થશે? ઓ. નિયમ 2. વિસર્ગ પહેલા અ અને આ સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય, કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર હોય, અન્ય કોઈ પણ સ્વર હોય સ્વર કે ઘોષ ધ્વનિ હોય, તો વિસર્ગનો ર થાય છે. વિસર્ગનો ર થાય છે. ઉદાહરણ જોઈએ તો ની પ્લસ આહાર, ની પ્લસ આહાર, નિરાહાર. તો અહીંયા વિસર્ગ પહેલા આ સિવાયનું કોઈ પણ સ્વર હોય, તો અહીંયા ઈ સ્વર છે, તો પછી વિસર્ગ પછી કોઈ પણ સ્વર હોય કે ઘોષ ધ્વનિ હોય, તો અહીંયા સ્વર આવેલો છે, તો એ ઘોષ ધ્વનિ હોય તો એ વિસર્ગનો, અહીંયા વિસર્ગ છે એનો ર થઈ જાય છે. બીજું ઉદાહરણ જોઈએ તો ની પ્લસ ધન, તો નિર્ધન. અને આમ પણ લખી શકાય, અને આના લખવું હોય તો આનો રેફ પણ થઈ જાય, નિર્ધન. લખી લો ફટાફટ.
नियम 3 नियम 3 विसर्ग पहला ई ऊ અને વિસર્ગ પછી ક પ ટ ફ માંથી કોઈ પણ ધ્વનિ હોય તો વિસર્ગનું શ થાય છે. વિસર્ગ પહેલા ઈ ઉ અને વિસર્ગ પછી ક પ ટ ફ માંથી કોઈ પણ ધ્વનિ હોય તો વિસર્ગનો સ થાય છે. દુ પ્લસ કર્મ તો શું થશે? દુષ્કર્મ. બીજું ઉદાહરણ જોઈએ તો ચતુહુ પાદ તો ચતુષ્પાદ. પછી જોઈએ ની પ્લસ ફળ તો નિષ્ફળ. પછી છે ધનુ પ્લસ ટંકાર તો ધનુષ્ટંકાર. લખી લ્યો. ઉપરથી રફ કરું છું. નિયમ 4 વિસર્ગ ધરાવતા નિસર્ગ ધરાવતા વિસર્ગ નહીં નિસર્ગ
ધરાવતા વિસર્ગ ધરાવતા ની પ્રત્યય પછી વિસર્ગ ધરાવતા નિહ પ્રત્યય પછી ર ધ્વનિ આવે તો ની દીર્ઘ થાય છે, ની દીર્ઘ થાય છે અને વિસર્ગનું લોપ થાય છે. વિસર્ગ ધરાવતા નિહ પ્રત્યય પછી ર ધ્વનિ આવે તો ની દીર્ઘ થાય છે અને વિસર્ગનો લોપ થાય છે. દાખલા તરીકે ની પ્લસ રોગી, નિરોગી, અને ની પ્લસ રસ તો નીરસ. તો અહીંયા ની સાથેનો વિસર્ગ જોડાયેલો છે, એની પછી ર આવેલો છે, તો આ ની છે એ દીર્ઘ બની જશે અને જે આ વિસર્ગ છે એનો લોપ થઈ જશે. નિયમ નંબર 5, વિસર્ગ પછી ચ, છ કે શ ધ્વનિ હોય તો વિસર્ગનું શ થાય છે. ઉદાહરણ જોઈએ તો નિહ પ્લસ ચિંત, તો અહીંયા થશે નિશ્ચિંત. પછી છે પુનઃ પુનઃ પ્લસ ચ તો પુનશ્ચ. તો અહીંયા વિસર્ગ પછી ચ આવ્યો છે તો એનો ચ થઈ જશે. નિયમ નંબર 6, નિહ દુહ પૂર્વ પ્રત્યય, નિહ દુહ પ્રત્યય પછી શ આવે તો
तो विसर्ग यथार्थ रहेशे। विसर्ग यथावत रहेशे। नि प्लस शंक तो निशंक। नि प्लस शस्त्र निशस्त्र। तो आमां कोई फेरफार थशे नहीं। ની અને દુ આવશે તેની પછી શ કે શ આવે તો એમાં કોઈ ફેરફાર થશે નહીં। એવી જ રીતે આમાં જોઈએ તો નિસંદેશ પછી દુઃસ્વપ્ન वगैरह। लास्ट नियम नियम नंबर 7 विसर्ग पछी त श होय तो विसर्गनो श थाय छे। विसर्गनो श थाय छे। नमः प्लस ते विसर्ग पछी त होय तो एनो स थाय छे नमस्ते। निह प्लस तेज निस तेज। लखी लो फटाफट। तो आज आपणे 3 पार्ट में संधिना 3 प्रकार जोया। स्वर संधि, व्यंजन संधि अने विसर्ग संधि। आने तमे कंटिन्यू तमे दोहरावशो, तमे बोल्या राखशो तो ज तमने आना प्रोनाउंस नी खबर पड़शे। अने जो प्रोनाउंस नी खबर पड़शे तो तमे एनो संधि विच्छेद सरखी रीते करी शकशो। हवे आजना होमवर्क तरफ जईए। होमवर्क छे नीचे आपेला शब्दों संधि विग्रह
કરો, સંધિ વિગ્રહ કરો. એક હું તમને બતાડી દઉં છું ઉદાહરણ રૂપે, પછી બાકીના તમારે એ પ્રમાણે કરવાના છે. સુક્તિ, બરાબર. તમારે આવી રીતે શબ્દ આપ્યો હોય તો એને તમારે કેવી રીતે કન્વર્ટ કરવાના છે? સુ પ્લસ ઉક્તિ. સુ પ્લસ ઉક્તિ. તો તમને આવી રીતે શબ્દ આપ્યો હોય એને તમારે આવી રીતે વિગ્રહ કરીને મોકલવાનો છે. સુ પ્લસ ઉક્તિ. પહેલું છે નિસ્તેજ, બીજું છે વ્યર્થ, ત્રીજું છે ચિન્મય, ચોથું છે પર્યાવરણ, પાંચમું છે પરીક્ષા, છઠ્ઠું છે નવોઢા, સાતમું છે ભાષાંતર, આઠમું છે દુષ્કર્મ, નવમું છે સંવાદ, ને 10મું છે મહર્ષિ. તો આ 10 શબ્દના તમારે આ પ્રમાણે શબ્દ આપેલા છે એનો આવી રીતે તમારે વિસર્ગ કરીને વિગ્રહ કરીને તમારે મોકલવાના છે. તો આ સાથે આપણે સંધિનો ટોપિક અહીં સમાપ્ત કરીએ છીએ. આશા છે કે તમને લોકોને સમજાઈ ગયું હશે. ન સમજાય તો ફોન કરીને તમે મને પૂછી શકો છો. તો ત્યાં સુધી આપણે મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે.